નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે. અમારા ઘરની નજીક નાનું અમથું તળાવ છે, એની અંદર મારી જોડે જે છે એ Z8 છે. એની જોડે મારી જોડે 180-600 લેન્સ છે, જે ઝૂમ લેન્સ છે. મારી જોડે વિરલ છે કે જે ફોટોગ્રાફી કરી રહી છે. એની જોડે જે છે Z6 છે, જૂનો 500 PF છે, જે પ્રાઇમ લેન્સ કહેવાય. ને એને અમે FTG કન્વર્ટર જે આવે, જે જૂના લેન્સને નવા કેમેરા મિરરલેસ સાથે કનેક્ટ કરી શકે, એની સાથે અમે ફોટોગ્રાફી કરી રહ્યા છે. પહેલાં આપણે જોઈએ કે લેન્સીસમાં ટાઈપ, એમાં શું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે, એની ડિટેલ સમજીએ, અને પછી આજની અમારી જે ફોટોગ્રાફી છે એમના અમને કેવા રિઝલ્ટ મળ્યા તે જોઈશું. આપણે જ્યારે વાઇલ્ડ લાઈફમાં જઈએ છીએ તો આપણે સબ્જેક્ટ્સની નજીક બહુ જઈ નથી શકતા. તો આપણે એવો લેન્સ લેવો જોઈએ કે જેની અંદર એને સબ્જેક્ટ્સને આપણે નજીક લાવી શકીએ. તો જ્યારે લેન્સીસ લઈએ છીએ તો એની અંદર આવે છે તો જેટલા વધારે હશે, 300, 400, 600, એટલું સબ્જેક્ટ્સ તમારી નજીક આવશે, દૂરનું સબ્જેક્ટ્સ નજીક આવશે. તો એના માટે તમારે પર ફોકસ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે ડિસાઇડ કરીશું લેન્સીસ લેતા પહેલાં કે આપણે કેટલા નું લેન્સ જોઈએ. લેન્સીસ એક આવે છે વાઇડ એંગલ લેન્સ, અને બીજો આવે છે ટેલિફોટો લેન્સ. તો આપણા માટે આઈડિયલી ટેલિફોટો લેન્સ હોય છે. 200 થી વધારે આપણે ગણીએ તો એ લોકો ટેલિફોટો લેન્સમાં ગણતા હોય છે. આ ટેકનિકલ નથી, પણ જો મારે વાઇલ્ડ લાઈફ માટે કોઈને લેન્સ સજેસ્ટ કરવો હોય તો હું એમને મિનિમમ 300 નું વાઇલ્ડ લાઇન્સ માટે લેન્સ સજેસ્ટ કરીશ. આઈડિયલી તો 400 અને 600ની રેન્જ છે, પણ હું એડવાઇસ કરીશ કે મિનિમમ તમે 300 તો લેજો જ લેજો. તો હવે ની વાત થઈ ગઈ. આપણે ટેલિફોટો લેન્સની વાત કરીએ વાઇલ્ડ લાઈફ માટે. બેઝિકલી બે ટાઈપના ટેલિફોટો લેન્સ આવે છે. આ જે મારા હાથમાં છે, જે છે ઝૂમ લેન્સીસ, જેની રેન્જ છે 180 થી 600 ના નિકોનનો લેન્સ છે. આ બીજો જે દેખાય છે મારા હાથમાં, એ છે પ્રાઇમ લેન્સીસ, જે 500 છે. એ ફિક્સ રહેશે, 500 થી વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. આની અંદર થશે 180 થી 600 છે, એટલે એની રેન્જ 180 થી 600 વચ્ચે રહેશે. તો હવે આ બે ટાઈપના લેન્સ થયા, પ્રાઇમ લેન્સ અને આ થયો ઝૂમ લેન્સ. વાત કરીએ ઝૂમ લેન્સની, તો બે ટાઈપના ઝૂમ લેન્સ આવે છે. આ ઝૂમ લેન્સ છે એ ઇન્ટરનલ ઝૂમ વાળો ઝૂમ લેન્સ છે, કે જેની અંદર હું જ્યારે વધારું છું કે ઘટાડું છું તો લેન્સ બહાર કે આગળ નીકળતો નથી. જ્યારે તમે એક્સટર્નલ અમુક લેન્સીસ ઝૂમ એવા હશે કે જેની અંદર લેન્સીસ ઝૂમ થશે, એટલે તમે જ્યારે ઝૂમ કરશો તો કેમેરામાંથી આગળનો એલિમેન્ટ બહાર આવશે અને તમને વચ્ચે જગ્યા દેખાશે. તો એને કહેવાય છે એક્સટર્નલ ઝૂમ લેન્સ, ને આને કહેવાય છે ઇન્ટરનલ ઝૂમ લેન્સ. આપણે વાત કરીએ ઝૂમ લેન્સના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો આપણે પહેલાં એડવાન્ટેજની વાત કરી લઈએ. તો એની અંદર રેન્જ મળે છે તમને. સબ્જેક્ટ તમારી નજીક આવશે તો તમે એનો ફોટો પાડી શકશો. સબ્જેક્ટ તમારાથી દૂર જશે તો પણ તમે એને ફોટો પાડી શકશો. બીજું કે આ લેન્સીસ પ્રાઇમ લેન્સીસ કરતાં સસ્તા હોય છે. અને ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો એ હેવી હોય છે. બીજું, એની અંદર તમે જ્યારે ઝૂમ કરશો, ઝૂમ આઉટ કરશો, તો એ જે એક્સટર્નલ ઝૂમ હશે એ બેરેલ વચ્ચે ડસ્ટિંગ થશે અને તમારો લેન્સ જલ્દી ખરાબ થવાની શક્યતા રહેશે. અને એનું ફોકસિંગ સ્પીડ પ્રાઇમ લેન્સ કરતાં ઓછી હશે. હવે આપણે પ્રાઇમ લેન્સની વાત કરીએ તો એની અંદર ફિક્સ લેન્સ છે. તો એ આગળ પણ નહીં જઈ શકે, પાછળ પણ નહીં જઈ શકે. જે ડિસ્ટન્સ છે એ ફિક્સ રહેશે. તમે એના અંદર વધારે કંઈ કરી નહીં શકો. એડવાન્ટેજની વાત કરીએ તો આની અંદર ફોકસિંગ સુપર ફાસ્ટ હશે. વજનમાં આ અમારો PF લેન્સ છે, જે વજનમાં હલકો હોય છે, પણ સપોઝ કે આપણે નોર્મલ કન્વેન્શનલ લેન્સ લઈશું તો એ વજનમાં ખૂબ જ વધારે હશે, હેવી રહી છે. એ એનો ડિસએડવાન્ટેજ છે. પણ એનો એડવાન્ટેજ એ છે કે આ સુપર ફાસ્ટ હોય છે, જેથી તમે વાઇલ્ડ લાઈફની અંદર પ્રિફરેબલી પ્રાઇમ લેન્સથી તમે ફોટોગ્રાફી કરશો તો તમને એની ફોકસિંગ ફાસ્ટ હશે. વર્ષો પહેલાં ઓટોમેટિક લેન્સીસ ફોકસિંગ કરે એવા અને મેન્યુઅલ ફોકસિંગ આવે છે. હવે તો એ આપણે કોઈ યુઝ નથી કરતું, પણ આપણે પ્રિફર કરીશું કે આપણે ઓટો ફોકસિંગ વાળું લેન્સ લઈશું. પછી એના સિવાય બીજી એક વસ્તુ આવે છે VR, જેને વાઇબ્રેશન રિડક્શન કહેવાય છે, કે મિરરલેસ કેમેરાના લેન્સીસ નથી, એની અંદર આવે છે, જે VR કરે છે. તો આપણે પ્રિફરેબલી VR લેન્સ લઈશું. હવે નવા જે લેન્સીસ આવ્યા છે, જે મિરરલેસ કેમેરા છે, એની અંદરના લેન્સીસમાં વાઇબ્રેશન રિડક્શન કેમેરાની અંદર આવે છે. આઈબીસ ઇન બોડી ઇમેજ સ્ટેબિલાઇઝેશન હોય છે, જે બોડીની અંદર જ હોય છે. લેન્સની અંદર તમને એ ફીચર્સ નહીં મળે, એ કેમેરામાં જ હોય છે. તો
આપણે પ્રિફર કરશું કે આપણને VR એટલે વાઇબ્રેશન રિડક્શન કે સ્ટેબિલાઇઝેશન વાળો લેન્સ પ્રિફર કરીશું. હવે સવાલ આવે કે આપણે કઈ પાર્ટીના લેન્સ કરશું. હવે આપણે સાંભળ્યું હશે કે થર્ડ પાર્ટી લેન્સીસ. એટલે થર્ડ પાર્ટી લેન્સીસ એટલે એક આપણે પાર્ટી છીએ, આપણે ઓનર છીએ, પછી આપણને જે કંપની કેમેરો આપે છે જેમ કે નિકોન છે, કેનોન છે, સોની છે, ફ્યુજી છે, એ સેકન્ડ પાર્ટી છે. ને થર્ડ પાર્ટી એટલે આપણે એના સિવાયના કોઈ લેન્સીસ આપણે લઈએ તો એને થર્ડ પાર્ટી લેન્સીસ કહેવાય. જેમ કે હું નિકોન મારી જોડે કેમેરો છે અને હું એના સિવાય કોઈ થર્ડ પાર્ટી એટલે સિગ્મા, ટેમ્બ્રોન એવો લેન્સ લઈશું, એ થર્ડ પાર્ટી લેન્સીસ. તો હવે સવાલ આવે કે આપણે થર્ડ પાર્ટી લેન્સીસ લેવા જોઈએ કે કેમેરાના પોતાના લેન્સીસ લેવા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારું બજેટ. જો તમારા બજેટની અંદર થર્ડ પાર્ટી લેન્સીસ આવતા હોય તો તમારે એ લેવા જોઈએ, અને જો તમારા થર્ડ પાર્ટી લેન્સીસ ના આવતા હોય અને તમે બજેટ તમારું એક્સટેન્ડ કરી અને કંપનીના જે કંપનીનો તમે કેમેરો યુઝ કરો છો એનો જ લેન્સ યુઝ કરી લેવા માંગતા હોય તો તમે લેવો જોઈએ. તો પ્રેફરન્સ તમારે જે કંપનીનો કેમેરો તમે યુઝ કરો છો એ કંપનીનો લેન્સ યુઝ કરવો જોઈએ. હવે એડવાન્ટેજીસ શું છે કે ભાઈ નિકોન કંપનીએ જે કેમેરો બનાવ્યો છે અને એનું લેન્સ છે તો એ બંને પરફેક્ટલી એકબીજા સાથે અલાઇન થશે. એમાં કોઈ અપડેટ આવશે તો એ લેન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જ્યારે તમે થર્ડ પાર્ટી લેન્સીસ લેશો તો એ કોઈ થર્ડ પાર્ટીએ નિકોન, કેનોન કે સોની માટે બનાવે છે. તમે એને એ ફિટ થઈ જશે, કામ પણ સારું કરશે, પણ થોડીક અલાઇનમેન્ટ 19-20નો ફરક રહી શકે. બીજું ફોકસિંગમાં ડિફરન્સ પડી શકે છે તમારો, કે ઓલા થોડા સ્લો હોઈ શકે, આ થોડા ફાસ્ટ. એવું નથી કે કોઈ હોય જ, પણ હોઈ શકે છે. અને ઓલ ઓવર અમે જોયું છે કે ઓવર ધ ટાઈમ થોડાક સમય પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી થર્ડ પાર્ટી લેન્સીસ થોડા વીક પડી જાય છે. તમારા જે કંપનીનો કેમેરો છે એ જ કંપનીનો તમે લેન્સ લેશો. આપણી જોડે બેઝિકલી 2 લેન્સીસ થઈ ગયા, એક પ્રાઇમ અને ઝૂમ. સેકન્ડ પાર્ટ બ્રાન્ડનો પોતાનો કે થર્ડ પાર્ટી લેન્સીસ, કેટલા લેવાનો. જો તમે શરૂઆત કરી રહ્યા હો વાઇલ્ડ લાઈફની અંદર તો મિનિમમ 300 નો લેન્સ લેવો જોઈએ. આઈડિયલી તો તમે 400 થી 600 નો લેન્સ લેવો જોઈએ. હવે હું ગુજરાતની અંદર ઓલમોસ્ટ બધા જ એરિયામાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી ચૂક્યો છું, પણ જેમ કે ચેલેન્જિંગ સૌથી વધારે ક્યારે આવે છે કે જેમ કે તમે વાંસદા નેશનલ પાર્કમાં જશો તો તમને આવડું નાનું બર્ડ હશે અને ઝાડની ઉપર હશે તો તમે એની નજીક પણ જઈ નહીં શકો. ધારો કે તમે નળ સરોવર ગયા કે તમે લિટલ રન ઓફ કચ્છ ગયા કે જામનગર ગયા તો તમારા ઓછા હશે કે 300 છે તો તમે ક્રોલ કરશો, તમે પોતાની જાતને કંઈક પણ કરીને નજીક જઈ શકશો. પણ તમે વાંસદા ગયા કે સુરપાણેશ્વર ગયા કે પોલો ફોરેસ્ટ ગયા, જ્યારે બર્ડની સાઇઝ બહુ નાની હશે ને ઉપર હશે તો હું તમને એવા સમયે વધારે વાળો લેન્સ હોય તો સારું રહેશે. તો કીધું કે મિનિમમ 300 હોવો જોઈએ, પણ મારા મત મુજબ 400 થી 600 લેન્સ આઈડિયલ છે. એમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. એન્ડમાં એડવાઇસ છે કે મિનિમમ 400 નો લેન્સ રાખો. ઝૂમ લેવો કે પ્રાઇમ લેવો એ તમારા પર ડિપેન્ડ છે. આઈડિયલ મેં તેને દરેકના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કીધા છે. તો આ હતો અમારો વિડીયો લેન્સીસ માટે, કે કયા લેન્સીસ, કેટલા ટાઈપના લેન્સીસ છે ને આમાંથી તમારે કયો લેન્સીસ લેવો જોઈએ. હવે તમારે કયો વિડીયો જોવો છે નેક્સ્ટ એ કોમેન્ટમાં જણાવજો. આવા જ વાઇલ્ડ લાઈફ રિલેટેડ ફોટોગ્રાફીના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.